પચ્યાદી ઘનવટી. જો પ્રજ્ઞાબેન વૈદ છે ને એ પચ્યાદી ઘનવટી બનાવે છે સમીધો ઉપર, ગેસ ઉપર નહીં. લાકડા હોય, કુદરતી વનસ્પતિ સુકાયેલી હોય એની ઉપર બનાવવાનું. કડાઈ લૂંટાઈને રાખવાની. પચ્યાદી ઘનવટી એટલે 100 ગ્રામ પચ્યાદીનો ભૂકો હોય તો એની અંદર 500 ગ્રામ પાણી નાખવું પડે. પછી એનો ચોથો ભાગ બાકી રહે ત્યાં સુધી ઉકાળવાનું હોય. પછી કપડાથી ગાળી નીચોવી પછી એને એ પાણીને પાછું લોઢીને આ કડાઈમાં નાખી અને ધીમે ધીમે બાળવાનું હોય. પછી શીરા જેવું ઘટ્ટ થઈ જાય તો એની ગોળી બનાવવાની હોય. એને પચ્યાદી ઘનવટી કહેવાય. જો વૈદો બધા શીખે હો, પ્રેક્ટિકલ શીખે, પ્રેક્ટિકલ. અમારે પ્રજ્ઞાબેન મારી દીકરી જયંતિભાઈ વૈદની દીકરી 10 પચ્યાદી ઘનવટી બનાવે છે. ને એપિલેપ્સી એટલે શું કહે, હિસ્ટ્રી કે ને મૃગી એના દ્રવ્યો બધા આમાં નાખ્યા છે. એની ઘનવટી બનશે. એટલે એપિલેપ્સીમાં વાયમાં આ દવા ખૂબ ઉપયોગી છે અને રિઝલ્ટ ખૂબ સારા છે. પચ્યપાલન રખાવવું પડે છે. જય સ્વામિનારાયણ. ધૂંધવાનું છો બેન?